અરે આ પેલા એ વાત નથી કે ગમે એ વસ્તુ આપણે જ હોવી જોઈએ, બીજાને ન હોવી જોઈએ. બીજાને હોય તો આપણને ઈર્ખાને આમ ઓલું થાય. પેલું મોઢે એને સારું લગાડે પણ આપણે મનમાં એમ થાય કે એને છે આપણે નથી, અદેખાય. એવી અદેખાઈ હોય. આ મોઢે સારું કહ્યું કે ઈ એકવાર ઓલા લાલા મોટબાપુ કહેતા, તારા હારા હયા તું લાલા મોટબાપુ ગાડી લાવ્યા. તે દી તો 2 વ્હીલ ગાડી લાવતા ને ત્યાં બહુ મોટી નવાઈ લાગતી. તે ગાડી લાવ્યા ને તે તારા બાપા કે લાલાભાઈ ગાડી લીધી હો, 25,000ની ગાડી લીધી હતી લાલા મોટબાપુ એ ધરાઈવાળા. તો કે એટલે મને એમ કીધું કે લાલાભાઈ ગાડી લીધી હો. તે મેં કીધું છું આપણી આંખું ટાઢજો. તો લાલા મોટબાપુ શું બોલ્યા, એ કે તમારી તો ઘણું બળચું હોય છે પણ શું કરો. મેં કીધું નહીં હો ભાઈ, તમને એવું લાગે બળે એમ, પણ તમે લીધી ને ગાડી તો ક્યારેક અમારે કાયમ આવશે. તે હવે હું કહું લાલા મોટબાપુને લાલાભાઈ બળચું હોય તો એને ગાડી ન થાય, એને ખાલી બળચું જ રહે. અટાણે એવું છે બધાને ઈર્ષા ને અદેખાય કે ફલાણે આપણે જ ઘેરે લાઇટ વહી ગઈ હોય, લાઇટ વહી જાય ને તો આપણે તરત જ બહાર નીકળીએ હેરીમાં કે આપણે લાઇટ વહીએ અહીંયા બાજુમાં છે. જો બાજુમાં વહી હોય તો આપણને વાંધો પાછો ન હોય, એને હોય ને લાઇટ તો આપણે એમ કે આપણે જ કેમ વહીએ, એને કેમ લાઇટ છે. અરે પણ એને છે તારા ઘડીક બે અવાજ આવતા એમ રાખો નહીં, પણ એવું ન રહે, એને ન હોવી જોઈએ. એટલે હા કે આપણે લાઇટ ગઈ ને તો એને વહી જ જાવી જોઈએ. એટલે આ બધું સમાજમાં આવું છે. પણ કોઈ જે ઈર્ષા ને અદેખાઈ ન કરાય. આપણે નહીં પણ આપણા પાડોશીને હોય ને તો કાયમ આવે, પણ એ તો ખાલી કહેવાનું હોય તો કાયમ આવે. બાકી એ વસ્તુ સારી લેવા હોય ને તો આપણે પહેલાં ડોકાઈએ, લે એ તો આ લેવા કવડ્યું મોટું લેવા પાડે રે. અરે પણ રે તો એને તો કઈ લેવાનું જ નહીં, પાડે રે તે આખી જિંદગી એમ ન. હા એમ. એટલે આમાં બધું આવું છે. બસ મતલબમાં હે ને બધાયને કાંઈક નું કાંઈક આમ વાતું કરવા જોઈએ. હા માણા માતર ને બળતરા તો છે જ કે કોઈના વખાણ કરીને કોઈ નીકળતું નથી. બસ હંમેશા એકની એક જ વાત હોય કે ઓલાએ તો આમ કર્યું છે પણ એનું આમ નુકસાની છે. કોઈ બી ની સારી વાત હશે ને તો કોઈ કાન નહીં ધરે. કોઈની નબળી વાત હે બાય પછી હું છુતું, હે એનું હું છુતું પછી ઈ ફેલાતા વાર ન લાગે. સારી વાત હોય ને ઈ ફેલાતા બહુ વાર લાગે કે ઓલા નબળું ફેલાતા વાર ન લાગે, સારું કરતા તો 100 વર્ષ વયા જાય કે ઓલો કેમ મારીથી આગળ વયો ગયો. અરે પણ એ એના નસીબ, એની મહેનત એટલે આગળ વયો ગયો. તમારી બળતરા શું લેવા તમે કરો? નહીં મહેનત કરી હોય એ ન દેખાય અત્યારે. એમ જ કે એના ભાગમાં હશે ને તે ઈ બનો, નકર ઈ શું બને. એમ તો કે જ નહીં કે એને મહેનત કરી હતી એટલી. એમ કે એ કઈ હુવે છે, કઈ જાગે છે, કઈ બપોરે ખાય છે કે નહીં, એ કોઈને પૂછતું કે બપોરે ભાઈ તમે ટેમો ટેમ જમી લ્યો છો. એટલે એને એ આગળ કેમ વયો ગયો એ જવે છે માણા. એટલે એમાં આપણે આવી જા કે કોક આગળ વયું ગયું હોય તો કે એ કેમ એટલો બધો આગળ, એને તો કેવી મોટી નોકરી, એ તો કેમ એટલી વસ્તુ લાવતા હશે. અરે પણ એની મહેનત છે. સાચી વાત છે, એટલે લાવે. હા તો એવું જરૂરી નથી હોતું જીવનમાં ક્યારેય શું કહેવાય ઈર્ષ્યા કરવાથી કે કંઈ બોલવાથી કે કશું ચિંતા કરવાથી આપણે આપણા કીધે કશું બદલવાનું નથી. જે થવાનું હોય એ જ થતું હોય છે. એટલા માટે ક્યારેય કાંઈ વધારાની ચિંતા ના કરો ને બસ બને એટલી મહેનત કરીએ. અમારે તાર હારા પાસા ચાર ને પછી વેરે થોડો કાળ પીડ્યો હતો, વરસાદ મોડા હતા, ત્યાં કાંઈ પાક્યું નહોતું. પછી બધા એમ કે તમે હવે શું કરશો, આ બે ભાઈ નાના તમે શું કરશો. પણ ભગવાન કોને ખબર એવી જીગર જ મેકલે તે કોને એવી રાહત કામ આલ્યું. તે અમે તો ખાળિયા ખોદવા વ્યા જઈ હા હરવો. તે અઠવાડિયે 300 રૂપિયા આવે, 5 કિલા ઘઉં આવે, 2 કિલા ચોખા આવે ને એમાં લઈ અમે સુખ શાંતિથી રહીએ. હા પણ એક આ કુદરતના ઘરનું દુઃખ
એ દુઃખ, બાકી બીજું દુઃખ નહીં કે આ કેમ કામ કરશું. એટલે મહેનત તમે શરૂ રાખો ને તો તમને ગમે તે સફળતા મળે. પણ તમારી મહેનત પછી તમે ઘેર બેઠા બેઠા રોદડા રોયા કરો, આનું તો આમ છું ને પછી કરશું ને હવે હું કરશું, તો પછી મને તો એવું માય કાંગલા જેવું માણા હે ન ગમે. રોદડા ન રોવાય, તમારી મહેનત શરૂ રાખો. હિંમત નહીં હારવાની. હા, પછી ભલે પછી કાળિયા ખોદવા પડે કે પછી દાડિયા જવું પડે. દાડિયા જાઓ ને તો 60 રૂપિયા માગવા થાય. તેથી 60 રૂપિયા દાડી હતી. મને સાંભળે, હા હું ગયેલી જ છું. અમે સુરત આવતા ને તો હું અડધી દાડિયા ગઈ હતી, 30 રૂપિયા લઈને સુરત આવી હતી. પણ એ જાતે 30 રૂપિયા માગવા જા. પછી બાકી માય કાંગલા જેવું જીવન જીવવું ને એ પણ એવું પછી એવું જીવન થઈ જાય. માંગણ મહિનાનું હોય ને એ માગતું જ રહે, હવે હું કરશું ને આનું હું થાય ને કાંઈ નહીં થાય. એ બધી કુદરત સંભાળી લે. વાતું તો કરવા બેહીને તો પાર જ નહીં થાવે એમ. બસ જીવન આ જ છે કે બસ મહેનત એટલે આપણીથી જીવનમાં કરતા રહીએ. મહેનત કરે જાવ હા, બસ. એ બધી દેવું કારો ભગવાનના હાથમાં છે. એ બધું એને ખબર જ છે કોને હું કીધું દેવું. જ છે ને કૃષ્ણ ભગવાને ભાગવતમાં. અને ઈ શબ્દ તો ઘરે ઘરે બધાયને ખબર હશે. ભગવાન કહે છે કે તું કર્મ કર, ફળની ચિંતા ના કર, તારું ફળ તને મળી રહેશે, તું કર્મ કરે જા એમ. એટલા માટે આ એના જેવું છે કે આપણે મહેનત કરીએ, આગળને ભવિષ્યની ચિંતા કરવામાં વર્તમાન બગડે છે. એટલે સિંચા આપણે કામ નહીં કરાય કે કાલ આપણે ઊભા થઈને હું કામ કરવાનું છે. પાકું દેવું કારવું એ કુદરતના હાથમાં છે. હા, પછી તો તમે વાવી આવો પછી આટો જ મારવા ન જાઓ તો પછી કાંઈ એમાં તમે લણવા ન જઈ શકો. એ સીધું એ ખડ હાર મોલ હોય. એટલે પછી એમાં એની મહેનત જવે. એને ટેમો ટેમ નેદણા થતા હોય, ટેમો ટેમ પાણી આવતું હોય. એ નેદણા ને ખાતર ને હાથી આંકવાની એ બધું આપણા હાથમાં છે ને વરસાદ દેવો ને એ કુદરતના હાથમાં છે. પણ એ કુદરતને ખબર જ છે કે મારે ક્યાં ટાઈમે આવવું. કે હા, પછી તો તમે એમ કહો એ બધું ભગવાન દઈ રહે. ભગવાન હું દઈ રહે, તું કાંઈ ઊભો થઈને કારે ખેતર જોત દે ને. આની વાત સાચી છે. ને પહેલાના સમયમાં ઘણી શું કહેવાય કે મહેનત ને આપણા ગઢિયાઓએ બહુ જ મહેનત કરી છે ને બધું શું કહેવાય કે આપણા માટે ઘણું ભેગું કરીને રાખ્યું હોય છે. ને ના કર્યું હોય તો પણ એ આપણા નસીબની વાત છે. ને આપણે કદાચ મહેનત કરવાની હોય આપણે આગલી પેઢી માટે, એવું પણ બની શકે. એટલે જરૂરી નથી ને બસ આમને આમ ચાલ્યા કરે, મહેનત કરતા રહીએ ને. એ હો વાત ની એક વાત, જીવનમાં આળો નહીં રાખવાનો. હા, બસ. સૌને અમારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ને વિડીયો સારો લાગ્યો હોય તો અમને કમેન્ટમાં જણાવજો.